ધવલભાઈ આપણા ઠાકોર સમાજના જે વેલનાથ થઈ ગયા ઈ બાપુ મહાસંત એમના વિશે કઈ થોડું ઘણું જાણતા હોય તો આપણે બે શબ્દ કહી દઈએ આપણે. તો ભલામણા એ સંતની શું વાતો કરું કે જેનું નામ લઈ અને આખો ઠાકોર સમાજ ગર્વ લઈ શકે. આપણી પવિત્રતા શું છે, આપણે કોણ છીએ, એક વ્યાખ્યા આપું ભલામણા આપણા વેલનાથ બાપુની. હો આદેશ આદેશ કેવા વેલનાથ કે દત્ત ભગવાન અને દત્રીશ ભગવાન બેને અભિમાન આવ્યું કે આપણાથી બળ્યું કોઈ નહીં, આપણાથી મોટો કોઈ નાથ નથી. હો અને ત્યારે કહેવાય કે દત્ત ભગવાન આખા ભારતની ભૂમિ એટલે આર્યવર્ત કહેવાય કે સામે બે સીમાડે વ્યા જાય દત્ત ભગવાન અને દત્રીશ ભગવાન, અને એટલું બોલે કે હું અહીંથી ચલમ ઘા કરું અને દત્રીશ ભગવાન પકડે, અને દત્રીશ ભગવાન કે હું અહીંથી ચલમ કરું ઘા તો અહીં પર દત્ત ભગવાન પકડે. હો આપણી ચલમ કોઈ ઝાલી નો કે સ્વયં શિવ નો ઝાલી શકે. આપણે જોઈ લઈ કે કોણ બળ્યું છે. અને તેથી કહેવાય કે તપ ધરીને ગિરનારની તળેટીની માલપા ભલામણા આપણા ઠાકોરના વેલનાથ ભલામણા તપ કરીને બેઠા છે. હો અને ત્યારે કહેવાય કે દત્રીશ ભગવાન અહીં પર ચલમ નો ઘા કર્યો અને દત્ત ભગવાન પકડી લે, અને દત્ત ભગવાન ચલમ નો ઘા કરે અને દત્રીશ ભગવાન પકડે, અને વેલનાથે નજર કરી કે ઓહો આજ મારું પ્રમાણ લેશે. આ જ્યાં વેલનાથ હાથો લાંબો કરે અને ભલામણા કહેવાય કે ચલમ પકડી લેવો અને હટ મારી અલખ આદેશ આદેશ મારા બાપ આવો આગલો કર્યો. અને ચલમ આવતા વાર લાગી. દત્ત ભગવાનને એટલું કીધું કે દત્રીશ ભગવાન આપડી ચલમ કોને પકડી લીધી, હાલો તાણે અંતરદ્રષ્ટિ માટે નજર કરી. વેલનાથ બાબુ ભલામણા ભૂંગળી તાણે હો કે ઓહો આપડી ચલમ પકડી લે, અને ધ્યાનમાં છે ચલમ પીવે છે. તો દત્ત ભગવાનને નજર કરી કાળ ભૈરવનો બાણો છે આપણા જુનાગઢની તળેટીની માઇલ પાસે રડતો કરી. હમણે આ બાવો ગમે તે હોય એને માથે હાલ્યો જાય છે, ઠાર મરી જાય છે. અને તેથી કહેવાય કે અલખનો આંકલો કરે અને પાણો કાળ ભૈરવનો રડતો મૂક્યો છે. અને ચલમ પીતા પીતા એટલું કીધું કે આદેશ આદેશ ભલામણા આખો કાળ ભૈરવનો પાણો ઉભો રહી ગયો તો ઈ આપણા વેલનાથ ભલામણા. અને તેથી એટલું કીધું કે કોઈ માન પુરુષ છે, કોઈક મહાત્મા લાગે છે. અને ત્યારે એટલું કીધું કે પરમાત્મા આ તમે અમારી ચલમ પકડી લીધી, તમે કોઈ દિવ્ય આત્મા છો, જો અમે નવનાથ છીએ, અમારાથી બળ્યું કોઈ નથી. જો અસલ એવા સંત હોય તો આ જ્યાં ભૂંગરી છે ને ભૂંગરી અંદર જો આર પાર વ્યા જાવ તો મારા બધાથી મોટા સંત થઈ જાવ તમે. અને ભૂંગરી વેલના હાથમાં લાગે ને અલખ આદેશ કરે ભલા મને આર ને પાર વ્યા. અને તેથી કીધું કે અમે બધા નાથ પણ અમારા બધાથી મોટો નાથ એટલે વેલનાથ ભલા મને આપણા ઠાકોર કુંડ નો ભલા મને વેલનાથ છે. હો જય હો જય હો.